નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ગીર સોમનાથના ઘાટોડ ગામે ફરી એકવાર દીપડાનો એટેક। થોડા સમય પહેલા વૃદ્ધાને ફાડી ખાધી તો આજે વહેલી સવારે શેરડીના ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાટોડ ગામે શેરડીના ખેતરમાં શેરડી કટિંગ કરતા મહિલા પર દીપડાએ કર્યો હુમલો। દીપડાએ પોતાના બાળકને ફાડી ખાય તે પહેલા જ મહિલાએ વચ્ચે પડતા બાળકનો અદ્ભુત બચાવ થયો હતો। દીપડાએ મહિલાને 4 થી 5 જગ્યાએ બચકા ભરી લેતા ઘાયલ મહિલાને કોડીનાર ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। હાલ મહિલા ભયમુક્ત છે અને વન વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું। રિપોર્ટર રાજેશભાઈ જાની, આઝાદ મીડિયા લાઈવ, કોડીનાર। આ લોકો ક્યાંથી આવે છે, શું કરવા પાછળ ગયા હોય એવું નથી ને કે પાક થશે દવા બધામાં લગાવી દે। હા, કહી દેવાનું ડોક્ટરને, બોલી દેવાનું। માર્યું ને ક્યાં માર્યું? 1, 2, 3, 4 શેરડી કાપરાઈને હા તો નાની છોકરી ધક્કા मार देने અને पंजा मारने। किस तरह से तेंदुओं को फिर भगाए? दरी हम ढोंगे पड़ गए। उसके बाद कहाँ कहाँ लगाया? ये बाजू लागना, ये बाजू लागना, पाट में लागना, पीछे न हाथ पर। बच्चे को कुछ हुआ? ना बच्चा ना, 3 पप्पा नागड़ी में फेंक देंगे। उसके पप्पा ने ले लिया? हाँ, 3 पप्पा उकल लेना और कोई ता झपट में हानि। हाँ, પાસે જે મજૂર છે લેબર શેરડી કાપવાવાળા એ અત્યારે ઘાટવડ મુકામે પીપળીવાળા જે ભૂપતભાઈની વાડીએ કટિંગ કરતા હતા। સવારના ઓછીનતા ત્યાં કટિંગ કરતા ત્યાં દીપડાએ મજૂર ઉપર એટેક કરેલ। માત્ર એકને વધારે ઈજા પામેલ છે, બીજા 2-3 બચી ગયા છે। આવી રીતે અવારનવાર અમે ઉપર જંગલ ખાતામાં રજૂઆત કરેલ છતાં પણ કોઈ એક્શન બહુ લેતા નથી એ લોકો। દીપડાએ જ્યારે હુમલો કર્યો ત્યારે કઈ રીતના કેટલા લોકો ત્યાં કામ કરતા હતા? દીપડાને પછી કઈ રીતે ભગાવ્યો? ત્યાં અત્યારે જ્યારે દીપડાએ એટેક કર્યો ત્યારે 17 વ્યક્તિ ત્યાં કામ કરતા હતા। તો એ એક બેનને ત્યાં લગાડી દીધેલ છે। પછી બધા લોકો ત્યાં એના ઉપર દોડ્યા અને અવાજ કરવાથી દીપડો ભાગી ગયેલ અને એનો છુટકારો કરાવ્યો। એ છે મહારાષ્ટ્રના, કટિંગ કરે છે મજૂર બધા। નામ